નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 3 જરા મુસ્કુરાય આ એકમના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આ એકમમાં માત્ર આપણને અભ્યાસ એકલો જ આપેલો છે, માટે અભ્યાસ એકલાની જ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, તમે જરા મુસ્કુરાય એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો, સમજ્યા હશો. તો તેમાં સુંદર મજાના હિન્દીમાં કહેવાય ચુટકુલે અને ગુજરાતીમાં કહીશું ટૂચકા રજૂ કરેલા છે, જે તમને હસવાની સાથે સાથે જાણવાની ખૂબ જ મજા આવી હશે. કેમ કે જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે. આપણે આપણામાં કોઈ દુઃખ હોય કે નિરાશ થઈ ગયા હોઈએ તો સુંદર મજાનો ટૂચકો કે એવું હાસ્યસભર વાત સાંભળી લઈએ તો આપણે તાજગી અનુભવીએ છીએ. માટે જીવનમાં હંમેશા હસતા રહેવું. તો મિત્રો, ત્યારબાદ જોઈએ હવે આપણે આ એકમનો અભ્યાસ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે, પ્રશ્નોના ઉત્તરો ગમે, તો પ્લીઝ મિત્રો તમે તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અને પ્રશ્ન ના સમજાતો હોય અથવા તો વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. હવે જોઈએ અભ્યાસ. તો મિત્રો, અભ્યાસની અંદર આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે 5 પ્રશ્નો વ્યવસ્થિત વિગતે સમજીએ. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 મિત્રો આપ્યો છે આપણને, જેની સૂચના છે સામાહિકો अखबारों में से चुटकुले पढ़िए और कक्षा में सुनाइए. आपने जो चुटकुले सुने या पढ़े हो उन्हें लिखिए. મિત્રો, મતલબ એ છે કે આપણે કોઈ સામાહિકમાંથી કે અખબારો એટલે કે વર્તમાન પત્રમાંથી, સમાચાર પત્રમાંથી કોઈ ચુટકુલા એટલે કે જોક્સ સાંભળ્યા હોય, વાંચ્યા હોય, તો મિત્રો આપણે તે જોક્સને, તે ચુટકુલાને કક્ષા એટલે કે વર્ગમાં રજૂ કરવાના છે, તમારા શિક્ષક જ્યારે સૂચના આપે ત્યારે. મિત્રો, ત્યારબાદ તમે જે સાંભળેલા ચુટકુલા હોય કે વાંચેલા ચુટકુલા હોય તેમાંથી તમને યોગ્ય લાગે એવા સરસ ચુટકુલા એટલે કે ટૂચકા અથવા જોક્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. મેં અહીં નમૂના રૂપ કેટલાક ટૂચકુલા એટલે કે જોક્સ રજૂ કરેલા છે. એ સિવાય પણ તમને આવડતા હોય તે જોક્સ તમે લખી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. જોઈએ ઉત્તર. તો મિત્રો, ઉત્તર છે પહેલો ટૂચકો અથવા તો ચુટકુલો હિન્દીમાં કહીશું. જોઈએ. 2 चींटियां पेड़ पर बैठी थी. तब वहां से एक हाथी निकला. एक चींटी पेड़ पर से गिर गई और हाथी के पैर के नीचे आ गई. तब नीचे गिरी चींटी पेड़ पर बैठी चींटी से बोली, हाथी को कुचल डालो. तब ऊपर बैठी चींटी बोली, जाने दे, बिचारा अकेला है. તો મિત્રો, આ રીતે આપણે આ ટૂચકો લખી શકીશું. બીજો જોઈએ. એક પિતા अपने बेटे से, मतलब કે દીકરો અને બાપ બંને વાતો કરી રહ્યા છે. તો પિતાજી કહે, લંકા को सोने की लंका क्यों कहते हैं? તો તેનો દીકરો એટલે કે હિન્દીમાં કહીશું બેટા. તો બેટા કહે, इसीलिए कि वहां कुंभकर्ण जैसे सोने वाले लोग थे. તો મિત્રો, આ રીતે આપણે આ સુંદર મજાના ટૂચકા રજૂ કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 મિત્રો આપે છે આપણને, જેની સૂચના છે निम्नलिखित परिच्छेद में से मुहावरे ढूंढिए और उनके अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. તો મિત્રો, અહીં આપણને ફકરો એટલે કે પરિચ્છેદ આપ્યો છે. તેમાં એ ફકરાની સાથે સાથે વાક્યોની સાથે સાથે મુહાવરા પણ લખેલા છે. આપણે તે મુહાવરાઓને ઓળખવાના છે, પછી તેને અલગ તારવી તેનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આપણે સૌપ્રથમ પરિચ્છેદ એટલે કે ફકરામાંથી
મુહાવરાને અલગ તારવીએ. જોઈએ તો મિત્રો, આ રીતના ફકરો તમને તમારી ટેક્સ્ટ બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં આપેલો છે, જે હું અહીં વાંચું છું. रमेश पढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी की आंखों का तारा है. इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी. जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नजदीक था. महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नजर चुरा के रमेश की कॉपी में से नकल कर रहा था. उसी वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गई. तो मित्रों, आ रीते आपणे अलग अलग वाक्योमांथी अलग अलग मुहावरा तारववाना छे. तो અહીં ફકરામાં તમે જોઈ રહ્યા છો કે જે અલગ રંગથી એટલે કે ગુલાબી કલરથી તમને જે અક્ષરો લખેલા છે અને નીચે અંડરલાઇન એટલે કે રેખાંકિત કરેલા છે, તે કુલ 6 મહાવરા અંદરથી આપણે તારવી શકીએ છીએ. તો મિત્રો, હવે આ 6 મહાવરા ઉપરથી આપણે તેનો અર્થ અને વાક્ય પ્રયોગ અલગથી કરવાનો છે. જોઈએ હવે આ 6 મહાવરાઓના અર્થ અને વાક્ય પ્રયોગ. તો પહેલો મહાવરો તમે જોયો હશે, તો આંખો કા તારા. તો તેનો અર્થ થશે બહુત પ્યારા હોના. આંખો કા તારા બહુત પ્યારા હોના. વાક્ય બનશે, हर एक बेटी अपने माँ बाप की आंखों का तारा है. हर एक बेटी अपने माँ बाप की आंखों का तारा है. तो मित्रों, आ रीते આપણે અર્થ અને વાક્યો લખવાના છે. જોઈએ બીજો મહાવરો. બીજો મહાવરો છે કમર કસના એટલે કે તૈયાર હોના. કમર કસનાનો અર્થ થશે તૈયાર હોના. વાક્ય બનાવશું, मैंने परीक्षा में प्रथम आने के लिए कमर कस ली है. मैंने परीक्षा में प्रथम आने के लिए कमर कस ली है. જોઈએ આગળનો મહાવરો, ईद का चांद होना. ईद का चांद होना अर्थ થશે बहुत दिन बाद मिलना. बहुत दिन बाद मिलना. वाक्य बनावीશું, मेरे मित्र ईद के चांद जैसे है, आजकल दिखाई नहीं देते हैं. આગળનો મુહાવરો, आस्तीन का सांप. आस्तीन का सांप अर्थ થશે धोखेबाज होना. आस्तीन का सांप अर्थ धोखेबाज होना. वाक्य बनावीશું, मैंने मनोज पर विश्वास किया लेकिन वह आस्तीन का सांप निकला. આગળનો મુહાવરો, નજર ચુરાના. तो તેનો अर्थ થશે મિત્રો लज्जा संकोच के कारण किसी का सामना करने से हिचकाना. लज्जा संकोच के कारण किसी का सामना करने से हिचकाना. वाक्य बनावीશું મિત્રો, चोरी पकड़े जाने पर चोर नजर चुराने लगा. चोरी पकड़े जाने पर चोर नजर चुराने लगा. છેલ્લો મુહાવરો, આગ બબૂલા હોના. તો શબ્દ ઉપરથી મિત્રો આપણને ખબર પડી જાય છે કે અર્થ તેનો કેવો થશે. અર્થ થશે बहुत क्रोधित होना. आग बबूला होना अर्थ बहुत क्रोधित होना. वाक्य बनसे मित्रों, प्रश्न का हल न मिलने पर गुरुजी छात्रों पर आग बबूला हुए. प्रश्न का हल ना मिलने पर गुरुजी छात्रों पर आग बबूला हुए. तो मित्रों, आ रीते આપણે સૌપ્રથમ પરિચ્છેદને વાંચીશું, ત્યારબાદ મુહાવરા તારવીશું અલગથી અને તેનો અર્થ આપી અલગથી નવેસરથી વાક્યમાં પ્રયોગ કરી શકીએ છીએ. અહીં આપેલા વાક્ય પ્રયોગ માત્ર નમૂનારૂપ છે. તમે તમારી રીતના પણ વાક્ય પ્રયોગ કરી શકો છો. તો આ રીતે આપણે સુંદર રીતે ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. મિત્રો, પ્રશ્ન નંબર 3 આપ્યો છે, જેની આપણને સૂચના આપી છે, રેખાંકિત શબ્દો કે લિંગ બદલકર વાક્ય ફિર સે लिखिए. અહીં મિત્રો આપણને 10 વાક્યો આપેલા છે. એ 10 વાક્યોમાં જે સંજ્ઞા છે
તેની નીચે અંડરલાઈન કરેલી છે, મતલબ કે રેખાંકિત કરેલા છે. હવે જો તે સંજ્ઞા પુલ્લિંગ હશે તો આપણે તેને સ્ત્રીલિંગમાં બદલીશું, અને સ્ત્રીલિંગ હશે તો આપણે તેને પુલ્લિંગમાં બદલી અને વાક્ય ફરીથી લખીશું. જોઈએ વાક્ય પહેલું વાક્ય આપ્યું છે મિત્રો, મેરે દાદાજી યાત્રા પર ગયે હૈ. તો મિત્રો અહીં સંજ્ઞા આપી છે દાદાજી, તેની નીચે અંડરલાઈન કરેલી છે. તો સૌપ્રથમ આપણે લિંગ પરિવર્તન કરીએ. દાદાજી તો લિંગ પરિવર્તન થશે દાદીજી. હવે વાક્ય બનાવીશું, મેરી દાદીજી યાત્રા પર ગઈ હૈ. યાદ રાખજો મિત્રો, પુલ્લિંગ સંજ્ઞા હોય અને વાક્ય પ્રયોગ કરીશું તો કેવી રીતના કરવી, અને સ્ત્રીલિંગ શબ્દ હોય અને વાક્ય પ્રયોગ કરીએ તો કેવી રીતના વાક્ય પ્રયોગ કરવું, કેટલું અંદર પરિવર્તન આવે છે તે તમે જોઈ રહ્યા છો. હવે જોઈએ વાક્ય નંબર 2. એક આદમીને મુझसे કહા. તો આદમી સંજ્ઞા આપી છે, તે પુલ્લિંગ છે, આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ. આદમી લિંગ પરિવર્તન થશે ઔરત. હવે ઔરત શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું, એક औरतने मुझसे कहा. ત્રીજું વાક્ય જોઈએ, લેખક કહાની लिख रहा है. લેખક કહાની लिख रहा है. તો અહીં લેખક શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. તો લેખક પુલ્લિંગ શબ્દ છે, આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ. તો લેખકનું લિંગ પરિવર્તન થશે લેખિકા. હવે લેખિકા શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ, લેખિકા કહાની लिख रही है. ચોથું વાક્ય, मेरी मालकिन का स्वभाव बहुत अच्छा है. અહીં માલકીન શબ્દ નીચે અંડરલાઈન કરેલું છે. માલકીન શબ્દ સ્ત્રીલિંગ છે, આપણે સ્ત્રીલિંગ શબ્દનો પુલ્લિંગ શબ્દમાં લિંગ પરિવર્તન કરીએ તો માલકીનનું લિંગ પરિવર્તન થશે માલિક. હવે માલિક શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ, मेरे मालिक का स्वभाव बहुत अच्छा है. मेरे मालिक का स्वभाव बहुत अच्छा है. પાંચમું વાક્ય આપ્યું છે, बारिश को देखकर मोर नाचने लगा. અહીં મોર શબ્દ નીચે અંડરલાઈન કરેલું છે. તો મોર એ પુલ્લિંગ શબ્દ છે, આપણે સૌપ્રથમ તેનું લિંગ પરિવર્તન કરીશું. તો મોરનું લિંગ પરિવર્તન થશે મોરની, અને મોરની શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું, बारिश को देखकर मोरनी नाचने लगी. छठ्ठું વાક્ય, जंगल में शेर दहाड़ रहा है. અહીં શેર શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે. તો સૌપ્રથમ આપણે શેર શબ્દનું લિંગ પરિવર્તન કરીએ. શેર શબ્દ છે પુલ્લિંગ શબ્દ, તો તેનું લિંગ પરિવર્તન થશે શેરની. હવે શેરની શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું, जंगल में शेरनी दहाड़ रही है. जंगल में शेरनी दहाड़ रही है. સાતમું વાક્ય છે મિત્રો, શેઠ દુકાન में बैठे हैं. શેઠ શબ્દ નીચે અહીં અંડરલાઈન એટલે કે રેખાંકિત કરેલું છે. શેઠ શબ્દ પુલ્લિંગ શબ્દ છે, આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ તો શેઠ શબ્દનું લિંગ પરિવર્તન થશે શેઠાની. હવે શેઠાની શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ, શેઠાની દુકાન में बैठी हैं. આઠમું વાક્ય આપ્યું છે મિત્રો આપણને, અધ્યાપક પઢ રહે हैं. અહીં અધ્યાપક શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. તો અધ્યાપક શબ્દ એ પુલ્લિંગ શબ્દ છે, આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ તો અધ્યાપકનું લિંગ પરિવર્તન થશે અધ્યાપિકા. હવે અધ્યાપિકા શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ, અધ્યાપિકા પઢ રહી है. અધ્યાપિકા પઢ રહી है. નવમું વાક્ય મિત્રો આપણને આપ્યું છે, પંડિત રામાયણ સુનાને લગે. પંડિત રામાયણ સુનાને લગે. અહીં પંડિત શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. પંડિત શબ્દ પુલ્લિંગ શબ્દ છે, આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ તો પંડિતનું લિંગ પરિવર્તન થશે પંડિતાઈન.
હવે આપણે પંડિતાઈન શબ્દ ઉપરથી વાક્ય બનાવીશું. તો વાક્ય બનશે મિત્રો, પંડિતાઈન રામાયણ સુનાને લગી. પંડિતાઈન રામાયણ સુનાને લગી. 10મું વાક્ય. 10મું વાક્ય મિત્રો આપણને આપ્યું છે, લડકા દુકાન કે પાસ ખડા હે. અહીં લડકા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. લડકા શબ્દ પુલ્લિંગ શબ્દ છે. આપણે તેનું લિંગ પરિવર્તન કરીએ તો લડકા શબ્દનું લિંગ પરિવર્તન થશે લડકી. હવે લડકી શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું, લડકી દુકાન કે પાસ ખડી હૈ. લડકી દુકાન કે પાસ ખડી હૈ. તો મિત્રો આ રીતે આપણે 10 વાક્યોને વ્યવસ્થિત આપેલા શબ્દનું લિંગ પરિવર્તન કરી, એટલે કે પુલ્લિંગ શબ્દ હોય તો સ્ત્રીલિંગ શબ્દ કરીશું અને સ્ત્રીલિંગ શબ્દ હોય તો પુલ્લિંગ શબ્દ કરીશું. અને ત્યારબાદ જે શબ્દ નવું બન્યું તેને ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. મિત્રો તમે તમારી રીતના પણ વાક્યો બનાવી શકો છો, પરંતુ ઉદાહરણો વાક્યો આપેલા છે જે વ્યવસ્થિત છે, જે સમજી શકાય તેવા છે. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 3નો ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 મિત્રો આપ્યો છે આપણને, તેની सूचना આપેલી છે, उदाहरण के अनुसार शब्द का 4 वाक्य में प्रयोग कीजिए. એટલે કે અહીં એક ઉદાહરણ આપેલું છે, એક શબ્દ આપેલો છે, તે શબ્દના 4 વાક્યો બનાવેલા છે. એક જ શબ્દ ઉપરથી 4 વાક્યો બનાવેલા છે. તો આપણે પણ સૌપ્રથમ ઉદાહરણ સમજીએ, ત્યારબાદ નીચે આપેલા શબ્દો ઉપરથી આપણે 4 વાક્યો બનાવીએ. જોઈએ સૌપ્રથમ ઉદાહરણ. તો મિત્રો ઉદાહરણ આપ્યું છે જેમાં શબ્દ આપ્યો છે ઘર. હવે ઘર ઉપરથી આપણને અહીં 4 વાક્યો બનાવેલા છે. પહેલું વાક્ય છે, મેરા ઘર सूरत में है. બીજું વાક્ય છે, मुझे अपना घर बहुत पसंद है. ત્રીજું વાક્ય છે, मेरे घर में 3 कमरे हैं. અને ચોથું વાક્ય, मैं अपना घर साफ रखता हूं. તો મિત્રો આ રીતે આપણે હવે જેમ ઘર શબ્દનો ઉપયોગ કરી 4 વાક્યો બનાવ્યા છે, તેમ બાકીના આપેલા શબ્દો ઉપરથી વાક્યો બનાવીએ. જોઈએ પહેલો શબ્દ છે બાગ. હવે બાગ ઉપરથી આપણે અહીં વાક્યો બનાવીશું. તો પહેલું વાક્ય બનશે, बाग में फूल खिले हैं. બીજું વાક્ય, बाग में बड़े पेड़ हैं. ત્રીજું વાક્ય, मेरे घर के सामने बड़ा बाग है. ચોથું વાક્ય, मैं बाग में खेलने जाता हूं. મિત્રો આ સિવાય પણ તમે જાતે બાગ શબ્દનો ઉપયોગ કરી બીજા વાક્યો પણ બનાવી શકો છો. અહીં આપેલા વાક્યો નમૂનારૂપ છે. જોઈએ બીજો શબ્દ આપ્યો છે નદી. હવે નદી શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. તો પહેલું વાક્ય બનશે, गुजरात की सबसे बड़ी नदी नर्मदा है. बीजू वाक्य, साबरमती नदी गुजरात की सबसे लंबी नदी है. त्रीजू वाक्य बनसे, सबसे ज्यादा नदियां कस जिले में हैं. चौथो वाक्य, गंगा पवित्र नदी है. आ रीते नदी शब्दनो उपयोग करी तमे तमारी रीते पण बीजा वाक्यो बनावी शको छो. तो ये आगळनुं वाक्य. त्रीजू वाक्य छे दोस्त. तो दोस्त शब्द उपरथी आपणे वाक्य बनावीशुं. पहलू वाक्य बनसे, मेरे दोस्त का नाम अजय है. बीजू वाक्य बनावीशुं, मैं और मेरा दोस्त साथ में स्कूल जाते हैं. त्रीजू वाक्य बनावीशुं, मैं अपने दोस्त के साथ खेलता हूं. चौथुं वाक्य बनावीशुं, हमें अच्छे दोस्त बनाने चाहिए. तो आ रीते मित्रों आपणे दोस्त शब्दनो उपयोग करी वाक्यो बनावी सकीए छीए. જોઈએ ચોથું વાક્ય. ચોથો મિત્રો આપણને શબ્દ આપ્યો છે પસંદ. પસંદ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. मुझे पढ़ना बहुत पसंद है. બીજું વાક્ય, मेरे दोस्त को खेलना पसंद है. ત્રીજું વાક્ય, मुझे गुलाब का फूल पसंद है. ચોથું વાક્ય બનશે, सबकी पसंद अलग अलग होती है. મિત્રો આ રીતે પસંદ શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવી શકીએ છીએ. તમે તમારી રીતના પણ પસંદ શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવી શકો છો.
અહીં આપેલો ઉત્તર નમૂના રૂપ છે. જોઈએ પાંચમો શબ્દ છે કહાની. તો કહાની ઉપરથી આપણે વાક્ય બનાવીશું. પહેલું વાક્ય, मेरी दादी कहानी सुनाती है. बीजू वाक्य, मुझे कहानियां पढ़ना पसंद है. त्रीजू वाक्य, मैं टीवी पर कहानी देखता हूं. चौथो वाक्य, मैंने कहानी की किताब खरीदी. तो मित्रों आ रीते આપણે કહાની શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવી શકીએ છીએ. આ સિવાય પણ તમે જાતે આપેલા તમામ 5 શબ્દોનો ઉપયોગ કરી તમારી રીતે નવા શબ્દો બનાવી શકો છો. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્ન ચોથાનો ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 મિત્રો આપે છે આપણને, જેની સૂચના આપી છે, કહાવતों के अर्थ दिए गए हैं, कक्षा में उदाहरण देकर चर्चा कीजिए. મિત્રો અહીં આપણને ગુજરાતીમાં કહીશું કહેવત, હિન્દીમાં કહીશું કહાવત. એવી 5 કહાવતો આપણને આપી છે. સાથે સાથે તેના અર્થ પણ આપી દીધેલા છે. આપણે માત્ર ઉદાહરણ આપવાના છે અને તમારા વર્ગમાં ચર્ચા કરવાની છે. તો આપણે એક એક કહેવતનો અર્થ સમજીશું અને ત્યારબાદ તેનો વાક્યમાં પ્રયોગ પણ કરતા જઈશું, એટલે કે ઉદાહરણ પણ સમજતા જઈએ છીએ. જોઈએ કહાવત પહેલી. तो मित्रों पहले कहावत आपी छे, अकला बड़िया भैंस. अकला बड़िया भैंस, तो तेनो अर्थ थशे शरीर बड़ा होने की अपेक्षा अकल बड़ी होती है. એટલે કે શરીર કરતા બુદ્ધિનું મહત્વ વધારે છે. ઉદાહરણ જોઈએ અથવા તો વાક્ય પ્રયોગ જોઈશું. महावत ने हाथी को चुटकी में वश कर लिया, इसे देख के अकल बड़िया भैंस कहावत सार्थक होती है. એટલે કે મહાવત એટલે કે હાથીનો હાંકનાર, એટલે કે માણસ હાથી કરતા કેટલો નાનો હોય છે છતાં પણ તે હાથીને વશ કરી શકે છે, કંટ્રોલમાં કરી શકે છે. માટે અહીં હાથી મોટો હોવા છતાંય માણસની બુદ્ધિ વધી જાય છે. એટલે કે અકલ બળિયા ભેંસ તે કહાવત સાર્થક થાય છે. હવે જોઈએ બીજી કહાવત. બીજી કહાવત છે, આસમાન સે ગિરા ખજૂર में अटका. आसमान से गिरा खजूर में अटका એટલે કે એક કે બાદ એક વિપત્તિ में फंसना. એટલે કે એક મુશ્કેલી પૂરી થાય ત્યાં બીજી મુશ્કેલી તૈયાર હોય છે. જોઈએ ઉદાહરણ. जमीन बेचकर बैंक में फैक्ट्री का लोन चुकाया और सोचा कि अब फैक्ट्री सही चलेगी, पर मजदूरों ने हड़ताल कर दी. इसे कहते हैं आसमान से गिरे खजूर में अटके. मतलब કે એક વ્યક્તિએ જમીન વેચીને પોતાની ફેક્ટરી માટે જે બેંકમાંથી લોન લીધી હતી તેના પૈસા ચૂકવી શકતો હતો નહીં, એટલે પોતાની જમીન વેચી દીધી. હવે એમ હતું કે ભાઈ ફેક્ટરી શાંતિથી વ્યવસ્થિત ચાલશે, પણ એ જ સમયે ફેક્ટરીના કામ કરતા મજૂરોએ હડતાલ કરી દીધી, એટલે પાછી મુશ્કેલી આવી ગઈ. બેંકની લોનમાંથી છુટકારો મેળવ્યો ત્યાં મજૂરોની હડતાલની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો એટલા માટે અહીં કહેવત છે, આસમાન સે ગિરે ખજૂર पे અટકે. હવે જોઈએ કહાવત ત્રીજી. ત્રીજી કહાવત કહી છે મિત્રો, આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ. એટલે કે અચ્છા કામ છોડકર મહત્વહીન કામ में लग जाना. એટલે કે કોઈ વ્યવસ્થિત કામ માટે આપણે નીકળેલા હોઈએ, પરંતુ ત્યાં પહોંચીને અથવા ત્યાં જઈને અથવા તો તે સમયે આપણે જે કામ મહત્વનું કામ છે તેને છોડીને જે કામ મહત્વનું નથી તે કામ કરવા લાગી જઈએ ત્યારે આ કહેવત બને છે, આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ. उदाहरण જોઈએ મિત્રો. रमेश को उसके पिताजी ने पढ़ने के लिए शहर भेजा था, लेकिन यहाँ आकर रमेश पढ़ने की बजाय अपने दोस्तों के साथ घूमता रहता था. इसे कहते हैं आए थे हरिभजन को ઓટન લગે કપાસ. મતલબ કે રમેશને તેના પિતાજીએ ભણવા માટે શહેર મોકલ્યો હતો મોટી કોલેજમાં, પરંતુ રમેશ અહીં આવી પોતાના મિત્રો સાથે હંમેશા ફરતો રહેતો અને ભણવાનું અભ્યાસ કરતો નહીં. એટલા માટે કહેવત છે, આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ. હવે જોઈએ કહાવત ચોથી.
चौथी कहावत आपी है मित्रों, जो गरजते हैं वह बरसते नहीं। मतलब कि जो डींग मारते हैं वह काम नहीं करते। એટલે કે જે મોટી મોટી વાતો કરે છે તે કોઈ દિવસ કામ કરતા નથી। જોઈએ उदाहरण, कुछ नेता चुनाव के भाषण में बड़े बड़े वादे करते हैं, पर चुनाव खत्म हो जाने के बाद वह वादे पूरे नहीं करते। इसे कहते हैं जो गरजते हैं वह बरसते नहीं। मतलब कि चुनाव प्रचार थतो होय तो घણા नेताओ मोटी मोटी वातो करता होय छे, परंतु चुनाव चूंटणी खत्म थई गया पछी, पूरी थई गया पछी ते लोको पोताना जे वायदा करेला होय छे ते पूरा करता नथी। એટલા માટે કહેવત છે जो गरजते हैं वह बरसते नहीं। આપણે ગુજરાતીમાં પણ કહેવત છે, વસ્તુ કૂતરું કરતું નથી, ગાજા में वर्षे नहीं। તે કહેવતને આ હિન્દીની કહેવત સાર્થક કરે છે। હવે જોઈએ પાંચમી અને અંતિમ કહેવત। पांचवी कहेवत है मित्रों, जैसी करनी वैसी भरनी। अर्थात जो जैसा करते हैं उसे उसके अनुसार फल भुगतना पड़ता है। मतलब कि आपने जेवुं काम करीए छीए ते अनुसार आपने फल मळे छे। उदाहरण જોઈએ, वाक्य प्रयोग જોઈએ। चोर चोरी करते हुए पकड़ा गया तो उसे जेल जाना पड़ा। इसे कहते हैं जैसी करनी वैसी भरनी। मतलब कि ચોરે ચોરી કરી એટલે અને પકડાઈ ગયો માટે તેને જેલ જવું પડ્યું। ચોરી ચોરી કરવાનું ખોટું કામ કર્યું હતું માટે તેને જેલની સજા થઈ। આમ મિત્રો આપણે જે જૈસી કરની વૈસી કરની કહેવત સાર્થક થાય છે। તો મિત્રો આ રીતે આપણે અહીં પાંચે પાંચ કહેવતોના અર્થ સાથે સાથે ઉદાહરણ સહિત વ્યવસ્થિત સમજાવેલી છે। અહીં આ એકમનો અભ્યાસ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ। પાંચે પાંચ પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો અહીં રજૂ કરેલા છે। આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે। જો તમને આ પ્રશ્નો ગમ્યા હોય, આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો પ્લીઝ આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો, સાથે સાથે લાઈક કરજો, સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। કોઈ પ્રશ્ન ના સમજાતો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તે પ્રશ્નનો સોલ્યુશન લાવી શકું। અને સાથે સાથે સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। સબસ્ક્રાઇબ કરવા માટે નીચેનું લાલ બટન અવશ્ય દબાવજો, એટલે કે સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવો। તમારો ખૂબ ખૂબ આભાર।